વકીલ મંડળની ચૂંટણી યોજાઈ, જેમાં નોંધાયેલ સભ્યો દ્વારા ઉત્સાહભેર મતદાન કરાયું. ભાવનગર બાર એસોસિએશન અને ક્રિમિનલ બાર એસોસિએશનની આજે ચૂંટણી થઈ હતી. બાર એસોસિએશનમાં 310 મતદાર નોંધાયેલા છે અને ક્રિમિનલ બાર એસોસિએશનમાં 419 મતદારો નોંધાયેલા છે. તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો અને 60%થી વધુ મતદાન થયું હતું. ત્યારબાદ 3 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. અંદરે ઉલ્લેખનીય છે કે ભાવનગર બાર એસોસિએશનમાં પ્રમુખ પદે હિમાંશુ જોશી બિનહરીફ વિજેતા જાહેર થયા છે. હિમાંશુ બાલકૃષ્ણ જોશી ભાવનગર બાર એસોસિએશનમાં પ્રમુખ પદની ઉમેદવારી નોંધાવેલ અને આજરોજ મને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ છે. પ્રમુખ માટે સને 2025ના કાર્યકાળ માટે પ્રમુખ પદમાં મને બિનહરીફ જાહેર કર્યા છે. ત્યારબાદ ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી અને ખાસ તો ગુજરાત બાર કાઉન્સિલે ગુજરાત સમગ્રમાં મોટા ભાગના બારમાં લેડીઝ રિપ્રેઝેન્ટેટિવની જે પોસ્ટ મૂકી છે એ માટે પણ આજે ભાવનગર બારમાં ચૂંટણી થઈ. આ ચૂંટણીમાં હિતેશભાઈ શાહ ઉપપ્રમુખ પદે ચૂંટાયેલા જાહેર થયા છે. મંત્રીમાં જિગ્નેશભાઈ આસ્તિક અને મુકેશભાઈ સોજિત્રા એ બંનેને મંત્રી પદમાં ચૂંટાયેલા જાહેર કર્યા છે ચૂંટણી કમિશનરશ્રીએ. અને લેડીઝ રિપ્રેઝેન્ટેટિવમાં અરુણાબેન ચૌહાણને ચૂંટાયેલા જાહેર કર્યા છે. ખજાનચીમાં મનદીપભાઈ વ્યાસને ચૂંટાયેલા જાહેર કર્યા છે. જ્યારે ઉપપ્રમુખમાં 2 ઉમેદવાર ધાંગધ્રિયા હિરેનભાઈ અને શાહ હિતેશ કુમારે ઉમેદવારી નોંધાવી છે. મંત્રીના હોદ્દા પર 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાં આસ્તિક જિગ્નેશભાઈ, જાની અમિતભાઈ અને સોજિત્રા મુકેશભાઈનો સમાવેશ થાય છે. લેડીઝ રિપ્રેઝેન્ટેટિવમાં ચૌહાણ અરુણાબેન અને ગુલ પારુલબેને ફોર્મ ભર્યું છે, તો ખજાનચીના એક હોદ્દા પર કૃષ્ણકુમાર ગોહિલ અને મનદીપ વ્યાસે ફોર્મ ભર્યું છે. ક્રિમિનલ બાર એસોસિએશનમાં પ્રમુખના હોદ્દા પર ધર્મેન્દ્રભાઈ ડાભી અને શિવભદ્રસિંહ ગોહિલે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ઉપપ્રમુખના પદ પર ચંદ્રસિંહ રાણા અને કિશનભાઈ મેરે ફોર્મ ભર્યા હતા. મંત્રી પદ પર જીનલબેન શાહ, જયદેવસિંહ ગોહિલ અને કિશોરભાઈ કંટારિયાએ ફોર્મ ભર્યા હતા અને ખજાનચીના હોદ્દા પર કિશોરભાઈ રાઠોડ અને હિતેશભાઈ ગાંધીએ ફોર્મ ભર્યા હતા અને તેમની વચ્ચે ચૂંટણી થઈ રહી હતી. આજ સવારથી કોર્ટ પરિસર ધમધમતો થયો હતો અને સિનિયર તથા જુનિયર વકીલો મતદાન કરીને પોતાની ફરજ નિભાવી હતી. મતદાન માટે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. મતદાન પૂર્ણ થયા બાદ બપોરના 3 વાગ્યે બાર રૂમમાં જ મતગણતરી કરવામાં આવી હતી અને મતગણતરી બાદ બંને હરીફ ઉમેદવારો વચ્ચે ટાઈ થતાં રીકાઉન્ટિંગ કરતા ફરી પરિણામ એ જ આવતા બંને હરીફ ઉમેદવાર ધર્મેન્દ્રભાઈ ડાભી અને શિવભદ્રસિંહ ગોહિલને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. અને ત્યારબાદ 6 મહિના માટે ધર્મેન્દ્રભાઈ ડાભી અને 6 મહિના માટે શિવભદ્રસિંહ ગોહિલ પ્રમુખ પદ પર રહેશે તેવો સુલેહભર્યો નિર્ણય લેવામાં આવતા તમામ સભ્યો દ્વારા આ નિર્ણયને આવકાર્યો હતો અને વિજેતાઓના સમર્થકોએ ઢોલ નગારા સાથે આતિશબાજી કરી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. બોલો બસ હાલો. ઓકે ઓકે, તમારું નામ? મારું નામ ધર્મેન્દ્ર મગનભાઈ ડાભી. હું આ બાર એસોસિએશનમાં 7 વખત અગાઉ ચૂંટાયેલો હતો. આખા ગુજરાતનો ઇતિહાસ બને કે આ ચૂંટણીમાં મારા પડોશમાં રહેતા, અમે સાથે જમતા, એવા સાથે મારા મિત્ર બંને વચ્ચે રીકાઉન્ટિંગ કરાવતા, બંને વચ્ચે ટાઈ થતા અમે બે સાથે નિર્ણય લઈને સ્વેચ્છાએ લીધો છે કે ભાઈ આપણે કોઈને ચીઠી નથી, એકબીજાને મન દુઃખ કરવું નથી, એટલે અમે રોજ આખું વર્ષ સાથે જમશું, પણ 50% બેના ભાગમાં કાઢવાના રહેશે. આ રીતે અમે ચૂંટણી લડીને બંને બે પ્રમુખ બન્યા. એવા ગુજરાતમાં પહેલો ઇતિહાસ છે અને સ્વૈચ્છિક અમે કબૂલ કર્યું છે. અને એ જ રીતે આખા વર્ષની અંદર પ્રથમ 6 મહિના માટે હું પદ ભોગવીશ કાગળ ઉપર, અને કોઈ પણ કામ હશે તો 6 મહિના પછી મારા શિવરાજસિંહભાઈ ગોહિલ કે જે ભાવનગરના અમારી સાથે જ રહ્યા છે, એ પણ 2-3-4 ટર્મ પ્રમુખ બની ચૂક્યા છે. એનો અનુભવ પણ મને મળશે, મારો અનુભવ એને મળશે, અને એમથી બધા વકીલોનો અમે ખૂબ જ સારો વિકાસ થાય, વકીલોને તકલીફ ન પડે,
અને વકીલોના કામ સત્વરે નિર્ણય પર થાય તે માટે અમે પ્રયત્નશીલ રહીશું. આભાર. વંદે માતરમ. નામ શિવભા ગોહિલ. હું અગાઉ પણ 4 વાર પ્રમુખ રહી ચૂક્યો છું અને આજરોજ જે ખરેખર એમ કે ભાઈચારા સાથે વાતાવરણમાં જે અમારે ચૂંટણી થઈ અને અમે વકીલોમાં કોઈ દિવસ મનદુખ ન થાય અને મનદુખ થવું પણ ન જોઈએ એવા હેતુથી લગભગ ડાબી સાહેબે કીધું એમ કે ગુજરાતમાં ઇતિહાસ હશે કે અમે સ્વેચ્છાએ નક્કી કર્યું કે નહીં આપણે કિલકોસ નથી કરવો, નથી પીછી ઉડાડવી, આપણે વકીલો બધા એક છીએ, આપણે સમાજના બધા એક જ વ્યક્તિ છીએ એટલે આપણે સાથે રહીને કામ કરશું. એટલે અમે બંને સ્વેચ્છાએ નક્કી કર્યું છે કે અમે અમારી ટીમ આખી અમારી સાથે કિશનભાઈ મેયર આવ્યા છે, દેવજી ગોયલ જીતા છે, કિશોરભાઈ કંડેરિયા છે, હિતેશભાઈ ગાંધી જીતા છે, આખી ટીમ અમે સાથે ભેગા રહીને કામ કરશું એવું અમે તમામ વકીલશ્રીઓને ખાતરી આપી છે.